લોકસભા ચૂંટણીનો રંગ જામી ગયો છે। આ જંગના મેદાનમાં કોણ બાજી મારશે તેના પર રહેલી છે સૌ કોઈની નજર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? એમ કહી શકાય કે આ વખતે નરેન્દ્ર મોદી વર્સિસ રાહુલ ગાંધી છે। પીએમ મોદી અને રાહુલ ગાંધી બંને અલગ અલગ મુદ્દાઓને લઈને જનતાની સમક્ષ પહોંચ્યા છે। મેનિફેસ્ટોમાં પ્રજાલક્ષી મુદ્દાઓનો ઉલ્લેખ તો કરવામાં આવ્યો, પણ વાસ્તવિકતામાં અમુક એવા મુદ્દા છે જેના પર ભાર આપી અને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। કયો પક્ષ કયા મુદ્દાને લઈને આગળ વધી રહ્યું છે અને જનતા સુધી પહોંચી રહ્યું છે તે જાણીએ વીઆર લાઈવના વિશેષ અહેવાલમાં। ભાજપ પાર્ટી મોદીની ગેરંટી પર લડી રહી છે ચૂંટણી। પીએમની હેટ્રિક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં પૂર્ણ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। આ વખતે ભાજપ પાર્ટીથી મોદીની ગેરંટીને તેમના પ્રચારની મુખ્ય થીમ બનાવી છે। ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં ભાજપે મોદીની ગેરંટીના મુદ્દા પર ભાર મૂક્યો છે, જેમાં યુવા વિકાસ, મહિલા સશક્તિકરણ, ખેડૂતોના કલ્યાણ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે। કોંગ્રેસ ન્યાય પત્ર આધારે લડી રહી છે ચૂંટણી। દેશની સૌથી જૂની પાર્ટીને હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા રાજ્યની ચૂંટણીમાં ફાયદો મળ્યો, જ્યારે તેણે લોકોને ગેરંટી આપી। પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેની 5 ન્યાય ગેરંટી આગળ મૂકી છે, જેનો ઉદ્દેશ્ય યુવાનો, ખેડૂતો, મહિલા, શ્રમિક વર્ગ તેમજ સહભાગી ન્યાયની ખાતરી કરવાનો છે। મણિપુરથી મુંબઈ સુધી રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન લોકોને ન્યાયની ખાતરી આપવામાં આવી છે। જો કે આનાથી પાર્ટીને કેટલો ફાયદો થશે તે તો આગળના સમયમાં જ જોવાનું રહેશે। કે એમએસપી માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવામાં આવશે, એટલે કે કોઈના ઉપર આધારિત ન હોય, સરકારની મનમાની નહીં ચાલે અને ખેડૂતોને એમની પોતાની ખેત પેદાશોના ટેકાના ભાવ મળે એના માટે કોંગ્રેસ પક્ષ કાયદાકીય જોગવાઈ ઊભી કરશે। ખેડૂતોને જે ખેત પેદાશો માટે અને ખેતી માટે જે સાધનોની જરૂર પડે છે અને બીજી અન્ય વસ્તુ હોય છે તેના ઉપર જે જીએસટી લાગુ પડે છે તેનામાંથી જીએસટીમાંથી એમને મુક્ત કરવામાં આવશે અને ખેડૂતને ઇનપુટ કોસ્ટ ઘટે તેના માટેની વ્યવસ્થા કરાશે। દેશનો ખેડૂત આર્થિક રીતે પગભર બને તેના માટે કોંગ્રેસ સર્વાંગી પગલાં લેશે, કારણ કે જય જવાન જય કિસાનના નારા સાથે દેશમાં તરક્કી માટે ખેડૂત ખેતીને મજબૂત કરવામાં આવશે તો જ હિન્દુસ્તાન મજબૂત થશે। આ વાત લઈને કોંગ્રેસ પક્ષ ન્યાય પત્રમાં સીધો ઉલ્લેખ કર્યો છે। શિક્ષણની અંદર જે ધોરણ 1 થી 8 સુધીની જે શિક્ષણના અધિકાર કાયદો હતો, 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર, એને અમે સીધો વધારીને 12મા સુધી, એટલે કે બાળકને પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શાળાથી લઈને ઉચ્ચ માધ્યમિક સુધી બાળક દેશનો ગમે ગરીબને સામાન્ય બાળક સારામાં સારી શૈક્ષણિક સંસ્થામાં ભણી શકે એ રીતે મૂળભૂત અધિકારમાં એની જોગવાઈ કરવામાં આવશે। જે રીતે ચિરંજીવી યોજના આરોગ્ય સેવા માટે દાખલ કરવામાં આવશે, આમ સર્વાંગી રીતે દેશના વિકાસ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ન્યાયપત્ર આવ્યું છે એને વ્યાપક જનસમર્થન મળ્યું છે। અયોધ્યા રામ મંદિર 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં 500 વર્ષ બાદ ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જે બાદથી જ ભાજપ દ્વારા આ મુદ્દે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। આ જેવો મુદ્દો છે જેને ભાજપ તમામ જગ્યાએ હાઇલાઇટ કરી રહ્યો છે। એક સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે રામ મંદિરના નિર્ણયથી લોકોને નુકસાન થશે કે ફાયદો, તો જનતાએ આપેલ મત પ્રમાણે આપને જણાવીએ તો 53% લોકોએ કહ્યું કે ભાજપને આ મુદ્દાથી ફાયદો થશે। 28% લોકોએ કહ્યું કે આ મુદ્દાથી ભાજપને આંશિક ફાયદો થશે, તો 12% લોકો એવું માને છે કે આ મુદ્દાથી ભાજપને ફાયદો નહીં થાય। 3% લોકો એવું માને છે કે રામ મંદિરના મુદ્દાથી ભાજપને નુકસાન થશે। પરંતુ જ્યારે વાત કોંગ્રેસની આવે છે ત્યારે જનતા શું કહે છે તે આપને જણાવીએ તો 80% લોકો એવું માને છે કે રામ મંદિરના અભિષેકમાં ન જવું એ કોંગ્રેસ માટે ખોટો નિર્ણય છે, તો 11% લોકો એમ માને છે કે કોંગ્રેસે સાચું કર્યું છે। રામ મંદિર મુદ્દે કોંગ્રેસે ખૂબ જ હોબાળો કર્યો હતો અને ખૂબ જ પ્રશ્નો ઉઠાવ્યા અને કોંગ્રેસે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કર્યો હતો અને કોંગ્રેસના નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા ન હતા, જે મુદ્દે પીએમ મોદી તેમના સંબોધનમાં પણ ઉલ્લેખ કરે છે। પીએમ મોદી કહે છે કે કોંગ્રેસે ધર્મના નામનો મુદ્દો ઉઠાવ્યો છે। कांग्रेस के अध्यक्ष श्रीमान मल्लिकार्जुन खड़गे जी, उन्होंने एक बड़ा गंभीर विषय छेड़ा है।
और उन्होंने कहा है भगवान राम और भगवान शिव उसके संबंध में बड़ा खतरनाक बयान दिया है और वे बदिरादे से दिया गया हुआ स्टेटमेंट है। हिंदू समाज को बांटने के लिए खेल खेला गया है। वो राम भक्तों को और शिव भक्तों में भेद देखते हैं, भेद करते हैं और भेद करके लड़ाना चाहते हैं। हजारों साल से चली आ रही हमारी महान परंपरा, राम हो, कृष्ण हो, शिव हो, अरे मुगल भी इसे तोड़ नहीं पाए थे मल्लिकार्जुन जी। अब कांग्रेस तोड़ना चाहती है। કલમ 370 યુનિફોર્મ સિવિલ કોડ અને CAA ભાજપે વર્ષ 2019માં જે ચૂંટણી વાયદા આપ્યા હતા તે વાયદા તેમણે પૂર્ણ કર્યા એમ કહી શકાય છે। કલમ 370 CAA અને સમાન નાગરિક સંહિતા UCC ભાજપ દ્વારા લોકોને આપવામાં આવેલા વચનોમાં સામેલ છે। જમ્મુ અને કાશ્મીર માટે કલમ 370 નાબૂદ કરીને તેણે વચન પૂરા કર્યા। CAA પણ લાગુ કરવામાં આવ્યો છે તો પાર્ટીએ સમયાંતરે આ મુદ્દા બનાવ્યા છે અને આ ચૂંટણીમાં ભાજપ આ મુદ્દાઓને ઉઠાવવા પ્રયત્ન કરી રહી છે। ઉત્તરાખંડમાં સમાન નાગરિકતા સંહિતા લાગુ કરવામાં આવી છે તો અન્ય રાજ્યો પર વાતચીત ચાલી રહી છે। ત્યારે કોંગ્રેસે આ ત્રણેય મુદ્દાઓ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે જેના પર PM મોદી વિપક્ષ પર ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રહાર કરતા રહે છે। PM મોદીએ આ મુદ્દે શું કહ્યું તે સાંભળીએ। कांग्रेस का दूसरा एजेंडा CAA, जो लोग हमारे पड़ोस के देशों में जो हिंदू हैं, जो भारत मां के संतान रहे थे, उनका एक ही गुना है कि वो हिंदू धर्म का पालन करते हैं, वो जैन धर्म का पालन करते हैं, बौद्ध धर्म का पालन करते हैं, ईसाई धर्म का पालन करते हैं, पारसी धर्म का पालन करते हैं। इसलिए वहां पर उन पर जुल्म होता है, वहां से उनको भगा दिया जाता है। उनके लिए तो एक ही सहारा है, ये मां भारती की गोद। कहां जाएंगे? उनको मताधिकार देने का मैंने नागरिक का कानून बनाया, वो कहते उसको भी खत्म करेंगे, दोबारा हम पूरी तरह से दिलाएंगे। मैं वो भी कांग्रेस को चुनौती देता हूं, उनके सारे चट्टे बट्टे को चुनौती देता हूं। अब देश में से न फिर से 370 ला पाओगे, न CAA हटा पाओगे। मैंने 3 तलाक कानूनी रूप से उस पर प्रतिबंध लगा दिया ताकि मेरे देश की मुसलमान बेटियों को सम्मान से जीने का हक मिले। ખેડૂતો અને MSPના પ્રશ્નો। લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હીમાં ખેડૂતોએ આંદોલન કર્યું। જે આંદોલન ચર્ચામાં રહ્યું। વિપક્ષે આક્ષેપ કરી રહ્યું છે કે સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે। ત્યારે આ મુદ્દાને કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં સામેલ પણ કર્યો અને ખેડૂતોને MSPની કાયદેસરની ગેરંટી આપવાનું વચન આપ્યું। આ દરમિયાન ભાજપના નેતાઓ તેમની ચિંતાઓને દૂર કરવા માટે ખેડૂત નેતાઓ સાથે વાત કરી રહ્યા છે અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે ઘણા આંદોલનકારીઓ રાજકીય રીતે પ્રેરિત છે। તો અત્રે નોંધનીય વાત એ છે કે બંને પક્ષોએ મુદ્દો તો ઉઠાવ્યો પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દો પ્રકાશમાં જ ન આવ્યો। किसान के कानून बनाए अदानी अंबानी के लिए। हिंदुस्तान का हर एक किसान जानता है कि हमारे जेब से पैसा निकालने की कोशिश हो रही है। सारे के सारे खड़े हो गए। नरेंद्र मोदी जी क्या कहते हैं? आतंकवादी हैं। आतंकवादी हैं जो देश को भोजन दे रहे हैं, 24 घंटा खून पसीना देते हैं, वो आतंकवादी हैं। બેરોજગારી અને મોંઘવારી।
કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ વિપક્ષી પાર્ટીઓ બેરોજગારી અને આવશ્યક ચીજ વસ્તુઓની વધતી કિંમતોનો મુદ્દો ઉઠાવી રહી છે. તેમણે વારંવાર કહ્યું છે કે નોકરીનો અભાવ સૌથી મોટો મુદ્દો છે અને આ મુદ્દે સરકારને ઘેરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમત હોય કે રોજબરોજની ચીજ વસ્તુની કિંમત, મોદી સરકાર પણ વિપક્ષના નિશાના પર રહી છે. જોકે ભાજપે રોજગાર વૃદ્ધિ અને ઝડપથી વિકાસતા અર્થતંત્રને ટાંકીને વળતા પ્રહાર પણ કર્યા છે. ચૂંટણીના મોસમમાં બેરોજગારી અને મોંઘવારી પણ મોટો મુદ્દો છે. ત્યારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાને લઈને અને જનતાના મુદ્દાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રજા વચ્ચે ગયા, જેમાં તેમને જનતાનો સારો પ્રતિસાદ મળ્યો. એટલે કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા કરી હતી. રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ તલસ્પર્શી મુદ્દો પકડ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે જનતા નરેન્દ્ર મોદી વર્સિસ રાહુલ ગાંધીમાં કોને પસંદ કરે છે.